શું શુભમન ગિલ બહુ જ સ્વાર્થી ખેલાડી છે? ઘણા લોકો તેમને આ વાત કહી રહ્યા છે. જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો, હમણાં ભારત વર્સેસ ઝિમ્બાબ્વેની T20 સિરીઝ ચાલી રહી હતી. આ સિરીઝને ભારતે 4-1 થી જીતી લીધી અને આ ભારતીય ટીમના કેપ્ટન હતા શુભમન ગિલ અને તેમને આ કારણોસર સ્વાર્થી કહેવામાં આવી રહ્યું છે. પહેલા તો બીજી T20 મેચમાં અભિષેક શર્માએ સદી લગાવી હતી. તેની આગળની મેચથી એટલે કે ત્રીજી મેચથી યશસ્વી જયસ્વાલ પાછા આવી ગયા હતા, તો તે ઉપલબ્ધ હતા. તો હવે યશસ્વી તો ઓપનર છે, તો ઓપનિંગમાં જ ઉતરશે. તો શુભમન ગિલે અભિષેક શર્માને નીચે ઉતારીને ત્રીજા નંબરે મોકલી દીધા, પરંતુ અહીંયા ખુદને પણ તે નીચે ઉતારી શકતા હતા નંબર 3 પર, તે પણ રમી શકતા હતા, પણ નહીં, તેમણે અભિષેક શર્માને નીચે ઉતાર્યા. જો કે તેમણે સદી મારી હતી પહેલાવાળી મેચમાં. તો પહેલું કારણ આ હતું કે તેમને સ્વાર્થી બોલવામાં આવી રહ્યું હતું. બીજું, જે 5મી T20 મેચ થઈ હતી તેમાં તેમણે ઋતુરાજ ગાયકવાડને ડ્રોપ કરી દીધા. જો કે લીડિંગ રન સ્કોરર હતા આ સિરીઝમાં, તે બહુ જ સારું રમી રહ્યા હતા અને જો તે આ મેચમાં રમતા તો શાયદ પ્લેયર ઓફ ધી સિરીઝ પણ બની શકતા. તો તેમને ડ્રોપ કરવા આ વસ્તુને લોકોને બહુ જ વિચિત્ર લાગ્યું. અને ત્રીજું, ચોથી T20 મેચમાં ભારતને 13 રન્સ જોઈતા હતા મેચ જીતવા માટે અને યશસ્વી જયસ્વાલને તેમના કંઈક 17 રન્સ જોઈતા હતા સદી પૂરી કરવા માટે. તેથી જો તે ઈચ્છતા તો યશસ્વીને તમામ બોલ રમવા દઈ શકતા હતા, જેથી તે શાયદ પૂરી કરી દીધી હોત તેમની સદી, પણ નહીં, શુભમન ગિલે ત્યાં પર એક છગ્ગો મારી દીધો હતો જ્યારે 13 રન્સ જોઈતા હતા. તો આ વસ્તુના કારણે તેમની ઘણી ટીકા થઈ રહી છે કે તે સ્વાર્થી છે. તો મિત્રો, તમારો શું મંતવ્ય છે આના પર? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.